ખેરાલુ ઉંજાવણ ચોકડી નજીકથી નવજાત ત્યજી દીધેલી બાળકી મળી। ખેરાલુ ઉંજાવણ ચોકડી નજીકથી શુક્રવારે 10:30 વાગ્યાના આસપાસના સમયે નવજાત બાળકીને રોડ પર અજાણ્યો વ્યક્તિ કપડામાં વેટેલી હાલતમાં મૂકી જતું રહ્યું હતું। ત્યારે આસપાસથી પસાર થતા બાળક રડવાનો અવાજ સાંભળીને હાજર સૌ લોકો ચોંકી ઉઠ્યા હતા। ત્યારે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક 108 EMT નરસિંહજી ઠાકોર અને પાયલોટ રાજુભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકીની સારવાર ચાલુ કરી હતી। જ્યારે વધુ સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હાજર ડોક્ટર કિશન પટેલ અને તેમની ટીમે સારવાર આપી હતી। જ્યારે બાળકીની હાલત ક્રિટિકલ હોવાથી વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જ્યારે આ અંગે ખેરાલુ પોલીસને જાણ કરતા તાત્કાલિક અજાણ્યા માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આવા માતા પિતા વિરુદ્ધ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે પોલીસે આ અંગે ગંભીરતાથી તપાસ કરશે તેવું ખેરાલુ PIએ જણાવ્યું હતું।